એ પ્લેન ક્રેશ વિમાનની એ વેદના હજી સુધી હું નથી ભૂલી શક્યો સાહેબ। અને એક અઠવાડિયા સુધી હું મારા ઘરમાં કોઈ સાથે વાત નહોતો કરતો, મારા મિત્ર વર્તુળમાં કોઈ સાથે વાત નહોતો કરતો, કારણ કે ડેડ બોડીઓ અમે જોયેલી છે। અરે બપોરે 3:30 વાગ્યા સુધીમાં હું સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો। ત્યાર તો ડેડ બોડીઓ લાવવાનું શરૂ એક પછી એક એમ્બ્યુલન્સના અવાજો જ ગુંજ્યા કરતા હતા। અને જેમ જેમ સમય ગયો એમ 5:30 6 થતા ગયા, એમ પરિવારના ટોળા થતા ગયા। ત્યાં આગળ રો કક્કડ થઈ। અરે યાર, એક ડેડ બોડીનો સીન કહું કે એક ડેડ બોડી હતી, આખી સળગેલી હાલતમાં હતી, તેનો હાથ ઉપર હતો, સ્ટ્રેચરમાંથી એને નીચે લાવતા હતા અને એનો હાથ અમારી સામે આમ તૂટીને પડી ગયો હતો। સાહેબ, એ દિવસ હું આજની ઘડી નથી ભૂલી શક્યો અને 2 દિવસ સુધી મને ખાવાનું નથી ભાવ્યું। એટલા ખરાબ ઇન્સિડન્ટ્સ પણ અમારી સાથે બનેલા છે અને એ ઘટના તો ક્યારેય નહીં ભૂલી શકાય। એટલે જે બિહાઇન્ડ ધ જે સીન છે રિપોર્ટરની, પત્રકાર કોઈ પણ છે એ એનાથી કોઈ લેવા દેવા નથી, પણ એ જ્યારે કોઈ કવરેજ કરવા જતો હોય છે આવું કંઈક, તો એ કેવી રીતે જાય છે, શું જાય છે, એ બધું બહુ અલગ વસ્તુ છે યાર। સમયે બોલવું, શબ્દો અંદરથી કાઢવા એ થોડુંક બહુ અઘરા છે, બહુ જ અઘરા છે। અરે તમે કેવી રીતના બોલી શકો? એક બાજુ ડેડ બોડીઓ આવી રહી હોય, એક બાજુ પરિવાર રોગ કક્કડ કરતા હોય અને એ ઘડીએ તમારે સમાચાર આપવાના થાય તો તમે કેવી રીતે આપી શકો?